સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં પ્રિવિલોન બિલ્ડકોન ઠગાઈ મામલે મુખ્ય સૂત્રધાર હિરેન કારિયાને પોલીસે ઝડપી પાડ્યો છે। અગાઉ જબદીપ કોટકની ધરપકડ કરાઈ હતી। હિરેન કારિયાને ઝડપવા પોલીસે ટીમો બનાવી હતી। આરોપી હિરેન કારિયાના 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। જુદી જુદી સ્કીમના નામે 54 કરોડની ઠગાઈ કરી હતી। પોલીસે રોકાણકારો સાથે મળીને 400 જેટલી અરજીઓ મળી છે। એ જે પ્રિવિલોન બિલ્ડકોન ગ્રુપ દ્વારા જે લોકો સાથે ચીટિંગ અને ફોર્જરીનો જે બનાવ બન્યો છે એ બનાવમાં લગભગ અમારે પાસે આજ સુધી લગભગ 200 જેટલી અરજીઓ આવેલી છે। એ અરજીઓમાં જે ટોટલ અમાઉન્ટ જે છે આ 54 કરોડના આસપાસનો છે। અને આ જે બનાવ છે એ બનાવમાં જે મુખ્ય ભૂમિકાવાળા જે બે મુખ્ય આરોપી છે જેમાં જયદીપ કોટેક અને હિરેન કારિયા એ બંને આરોપી પકડાઈ ગયા છે।